વિકાસ કેન્દ્ર, મન બુદ્ધિની છાત્રાલય અને ટ્રેનિંગ સ્કૂલ. આજે મહાશિવરાત્રિનો એકદમ સરસ દિવસ, તારીખ 15/2/26 રવિવાર. પણ આજે મને 4 વર્ષ પહેલાંની યાદ આવે છે. 15/2/22 આપણે આ છાત્રાલય અને છાત્રાલયનું નહીં પણ જિજ્ઞેશ દાદા મારફત આપણે સ્કૂલનો આ પ્રારંભ કર્યો હતો. આજે 4 વર્ષ આ સંસ્થાને પૂર્ણ થાય છે. એ સંસ્થાના પૂર્ણ થાય એમાં આપણા સહભાગી થવા માટે રાજકોટથી અને અમરેલીથી અને કુંડલાથી અહીંયા આપણને આ ખરેખર શુભેચ્છા દેવા માટે અત્રે અહીંયા આવ્યા છે. એટલે ખાસ તો હું બિમલભાઈ કલ્યાણી, ડૉક્ટર હિતેશભાઈ ગાંધી અને સાવરકુંડલાથી ડૉક્ટર નયનભાઈ ગાંધીનો આ તકે હું આભાર માનું છું. અને ખાસ તો આ પ્રસંગને અનુલક્ષીને અમારા શ્રીમતી કંચનબેન જસવંતરાય કલ્યાણી 90 વર્ષ પૂર્ણ કરીને 91મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે, ત્યારે આ રીતનું સરસ મજાનું અંધશાળામાં અને મન બુદ્ધિના છાત્રાલયમાં અને એક ભોજન સરસ મજાનું કરાવડાવ્યું હતું. તો એના માટે હું ખરેખર ગૌરવની લાગણી અનુભવું છું. જિલ્લાના તમામ નાગરિકોને એક સંદેશો આપું છું કે તમારે ત્યાં આવતા સારા નરતા પ્રસંગોને આવા દેવદૂત સમાન બાળકોના તમે આશીર્વાદ લો. અને કોઈ પણ જાતની કોઈ દીકરી માનસિક ક્ષતિ ધરાવતી હોય તો એને વિનામૂલ્યે અમે અહીંયા લોકો રાખીએ છીએ. તો એમને અહીંયા રહેવાની સગવડતા આપીએ છીએ. અને એના માટે તમને હું આહ્વાન આપું છું કે તમે દીકરીઓને કોઈ પણ જાતના સંકોચ વગર તમે મોકલો. અત્યારે હાલમાં સ્કૂલમાં 28 જેટલા બાળકો છે અને આજે આના હિસાબે એ બાળકો થોડીક સંખ્યા ઓછી છે, પણ એ બાળકો અને સાથોસાથ અમારા કર્મચારી અને ખાસ તો અમારું સંસ્થાનું માર્ગદર્શન અને આશીર્વાદ આપવા માટે 94 વર્ષના અત્રે અમારા બા સમાન અમારા માજી એટલે કે નહીં તો બરોબર છે, કારણ કે આનંદની વ્યક્ત છે કે ભાગીરથીબેન સોલંકીને 94 વર્ષ હમણાં પૂર્ણ થશે અને આ સંસ્થામાં અત્યારે પણ માર્ગદર્શક તરીકે અહીંયા જ રહે છે અને આપણને એ પૂરું પાડે છે. તો એમને પણ પહેલાં વંદન કરું અને પછી કંચનબેનને પણ વંદન કરીએ. સાથોસાથ જે લોકો અહીંયા આવ્યા છે એમને વંદન કરું છું. 4 વર્ષમાં જે લોકોએ સાથ અને સહકાર આપ્યો છે એ બધાને વંદન કરું. સાથોસાથ અમારો સ્ટાફ પણ એટલો જ એક્ટિવ છે. હમણાં ખેલ મહાકુંભમાં અમારા 6 વિદ્યાર્થીઓ નંબર આવ્યા અને 1 વિદ્યાર્થીને 2 વિદ્યાર્થીઓ તો આપણે હિંમતનગર આપણે લઈ જઈ શક્યા. એટલે એની સામોસામ હોય, મન બુદ્ધિની સાથે જ એની હરીફાઈ હોય. તો એ માટે હું ખરેખર એક આનંદની લાગણી વ્યક્ત કરું છું. મને પણ આ સંસ્થામાં 4થું વર્ષ થાય છે. પણ એ પહેલાં અમારા સંસ્થાના મૂળ આપનાર ડૉક્ટર વસંતભાઈ પરીખ અત્રે નિઃશુલ્ક ખાસ તો અમારે ડૉક્ટર વસંતભાઈ પરીખે શરૂ કરેલી આ શાળા અત્રે આગળ વધે અને ખૂબ ખાલી ફૂલે એવું તો ન કહી શકીએ, પણ અત્યારે કોઈ પણ જાતના આવા માનસિક વિકાસવાળા અમારા અંધશાળા કરતાં પણ વિદ્યાર્થીઓ વધારે થાય છે. તો અમારે હવે જગ્યા લેવાની પણ વિચાર કરીએ છીએ અને હવે ભવિષ્યમાં જગ્યા લેશું અને એને સારી સુવિધા બંને છોકરાઓ છોકરીને રાખી શકીએ એવું અમને આ ભગવાન પ્રેરણા આપે. આપ સૌના આશીર્વાદ રહે. પુનઃ જે લોકો અમને સાથ અને સહયોગ આપે છે એ બધાને આ બાળકોને નતમસ્તકે વંદન કરી અને દાતા પરિવારને પણ નતમસ્તકે વંદન કરું છું. પુનઃ રાજકોટથી અહીંયા ખાસ આ ઉજવવા માટે આ જન્મદિવસ ઉજવવા માટે અત્રે બિમલભાઈ કલ્યાણી આવ્યા. એની સાથે અમારા ડૉક્ટર હિતેશભાઈ અને ડૉક્ટર હિનાબેન પણ અત્રે આવી અને આ શોભા અમારી વધારી છે. તો પુનઃ એમનો પણ આભાર. સાથોસાથ સાવરકુંડલાથી આવેલા નયનભાઈ, અમને છાયાબેન અને એ લોકો અહીંયા આવી શક્યા નથી, પણ એણે પણ અહીંયા આવી અને એ અંધશાળામાંથી નાના છોકરાઓ હતા એટલે વયા ગયા છે. તો પુનઃ આપણે આ છોકરાઓને પણ જમવાનું મોડું થાય અને ખાસ તો આ પ્રસિદ્ધિ આપવા માટે હું એમ વર્લ્ડનો પણ અત્રે હૃદયપૂર્વક એક આભારની લાગણી વ્યક્ત કરું છું. અને અમારા એક ભાવું જે છે એનું 1 મિનિટમાં કહી દઉં. જે ભાવું છોકરી જે છે
ભાવને ઊભી કરો. આ ભાવ જે છે એ છોટાઉદેપુર એટલે વડોદરા બાજુની આ છોકરી છે અને એમના ભાઈ જે છે એને એક કોઈ પણ ઈસમે અંધશ્રદ્ધામાં આવી અને એનું મર્ડર કરી નાખ્યું હતું અને અમરેલીમાં જ બગસરા પાસે કર્યું હતું અને એમના મમ્મી એક્સપાયર્ડ થઈ ગયા છે અને પપ્પા છે તો મજૂરી વર્ક કરે છે એટલે એની જવાબદારી અમને સોંપી છે. એના હિસાબે આપણે આ પૂજ્ય આપણે શું નામ હતું વરદ હસ્તે આપણે આ છાત્રાલયનું ઓપનિંગ કર્યું હતું અને સાથોસાથ કૌશિકભાઈ વેકરિયા પણ અહીંયા આવેલા. તો એ વાતને પુનઃ દોહરાવતો નથી પણ હું આપણે ભાવુબેનને કહું છું કે તેઓ અત્રે ડૉક્ટર હિનાબેન આવ્યા છે તેમનું સન્માન અત્રે કરશે. ડૉક્ટર હિનાબેનને હું વિનંતી કરું છું કે ભાવુબેનના હસ્તે અહીંયા આવ્યા છે. તો હું અમારા કરણ અને ભાગરજીબેનને દઈને વિનંતી કરું છું કે તેઓ અત્રે બીમલભાઈનું અત્રે એક અહીંયા આવતા પૂર્વ શિક્ષિકા પ્રિન્સિપાલ હતા. મેં કીધું તમે 90 કરો, હું 94 વર્ષના રાખું કઈ અને સન્માન કરશે. સંચાલિત માનસિક વિકાસ કેન્દ્ર મનબુદ્ધિની છાત્રાલય તેમજ ટ્રેનિંગ સ્કૂલ. આ ટ્રેનિંગ સ્કૂલ સોની સી દિલીપભાઈ પરીખ ના નેતૃત્વ હેઠળ આશરે 4 વર્ષથી ચાલી રહી છે. આ ટ્રસ્ટની અંદર અત્યારે ટ્રસ્ટીમાં પણ દિલીપભાઈ પરીખ છે અને પ્રમુખમાં પણ દિલીપભાઈ પરીખ છે. સંસ્થામાં ટ્રેનિંગ સ્કૂલ 4 વર્ષથી શરૂ છે. સંસ્થાને આજે ટ્રેનિંગ સ્કૂલને આજે 4 વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને ટ્રેનિંગ સ્કૂલની અંદર 3 વર્ષ પૂર્ણ થવાની તૈયારી છે. મારી આપ સૌને વિનંતી છે કે આપની આસપાસ તથા અમરેલી જિલ્લાની અંદર અથવા તમારા કુટુંબમાં કે તમારા સમાજની અંદર આવા માનસિક ક્ષતિગ્રસ્ત બાળકો જો પીડાતા હોય અને તેમને ઘરમાં તેનું કોઈ યોગ્ય સ્થાન ન હોય દીકરીઓ માટે, તો અમારી સંસ્થા છે મણિનગર અમરેલીની અંદર તેનો સંપર્ક સાધો અને આંગળી ચિંધ્યાનું પુણ્ય કમાવો. સંસ્થાની અંદર કોઈ પણ જાતનું વિનામૂલ્યે માર્ગદર્શન અને ટ્રેનિંગ અને દરેક સુવિધા આપવામાં આવે છે. સંસ્થાના દરેક દીકરીઓ ફૂલ ફ્રીડમમાં આવજા કરી શકે છે. આપ જોઈ શકો છો કે આ સંસ્થાની અંદર તમને ક્યાંય પણ બાઉન્ડ્રી જોવા મળશે નહીં. બીજી બધી એનજીઓની અંદર તમે સંસ્થામાં જોશો તો દરેક વિદ્યાર્થીને સંસ્થાની અંદર એન્ટર થઈ ગયા પછી તેઓ ક્યાંય બહાર નીકળી શકતા નથી. પણ આ સંસ્થામાં એક એવી સુવિધા છે કે જ્યાં બાળકોને તદ્દન પોતાના ઘર જેવું સુંદર રમણીય વાતાવરણ મળે છે અને મારા પ્રેમાળ સ્ટાફ ગૃહમાતા અને ગૃહપિતા શ્રી જયંતિભાઈ અને જયશ્રીબેન તમામ બાળકોને પોતાના બાળકોની જેમ સાચવે છે. અને અગત્યની વાત તો એ છે કે આ સંસ્થાની સમગ્ર વહીવટ કરતા શ્રી ટ્રસ્ટી શ્રી પ્રમુખ શ્રી સિનિયર સિટીઝન દિલીપભાઈ પરીખ 4 વર્ષથી સતત અવિરત આ કાર્ય કરી રહ્યા છે. માટે આપણે તેમને તાળીઓના ગડગડાટથી વધાવીએ. આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આ સંસ્થાની અંદર આ કોઈ પણ જાતની સરકારશ્રીની ગ્રાન્ટ આવતી નથી. તમામ મહાનુભાવોના સહકારથી અને સહયોગથી આ સંસ્થા ચાલી રહી છે. માટે મારી આપને નમ્ર વિનંતી છે કે આપને ત્યાં આવતા શુભ સારા કાર્યો પર આ સંસ્થાના સમગ્ર બાળકોને યાદ કરો અને તેમના અંતરના આશીર્વાદ દો. સોનુબેન, પછી શાંતુબેન, વનિતાબેન, જયશ્રીબેન, લાલુભાઈ અને જયંતિભાઈ એ બધા જ પૂરો સહયોગ આપે છે. તો એ માટે તેમનો પણ જે પણ કાંઈ જસ મળે છે એ એમને આધાર હોય છે. અને દાતા પરિવારને અમે તો ખાલી ફક્ત ને ફક્ત નિમિત્ત હોઈએ છે. પુનઃ દરેકનો આભાર આપતું આ લોકોને જમવા